નમસ્કાર સાથીઓ, હું રત્નાબેન વોરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, અમેરિકાની એપ્સ્ટીન ફાઇલ એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. પહેલાં એટલા માટે ચર્ચામાં આવી ગઈ હતી કારણ કે એ ફાઇલ્સમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખ્યું હતું કે મોદી ઓન બોર્ડ. હવે કેમ લખ્યું હતું, શું લખ્યું હતું, એની ચર્ચાઓ અગાઉ ઘણા યુટ્યુબરોએ અને સોશિયલ મીડિયામાં થઈ ચૂકી છે. પરંતુ હવે આ ફેરા ફરી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ એપ્સ્ટીન ફાઇલમાં ખુલ્યું છે. અને આ નામ કેવી રીતે ખુલ્યું છે અને એની શું ક્રોનોલોજી છે એ હું તમને આ વિડીયો મારફતે હમણાં બતાવું છું. સાથીઓ, આપને ધ્યાન હોય તો 25-26 જૂનના રોજ 2017માં આપણા દેશના વડાપ્રધાન અમેરિકા ગયા અને ત્યારબાદ 4થી 6 જુલાઈ 2017માં તેઓ ઇઝરાયલમાં હતા. અને એ જ્યારે ઇઝરાયલથી નીકળ્યા એટલે એના ફક્ત 3 દિવસ પછી જ આ એપ્સ્ટીન જે છે એ વ્યક્તિએ એક ઈમેલ લખ્યો અને એમાં શું લખ્યું છે એ હું આપને બતાવું છું. આ ઈમેલ અંગ્રેજીમાં લખેલું છે પરંતુ હું ગુજરાતીમાં આપને બતાવું છું. મોદીએ મારાથી સલાહ લીધેલ અને અમેરિકી રાષ્ટ્રપતિના ફાયદા માટે ઇઝરાયલમાં જઈને નાચ્યા અને ગાયા અને એ પણ કહ્યું કે આનાથી કામ થઈ ગયું. તો સાથીઓ, આ ઈમેલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હજી હું આપને વધારે ખુલાસો કરું એ પહેલાં આપણે એ જાણવાની અને સમજવાની જરૂર છે કે આખરે આ એપ્સ્ટીન છે કોણ. સાથીઓ, આ એપ્સ્ટીન દુનિયામાં ગંદામાં ગંદુ કામ જેણે કર્યું હોય એવું ગંદુ કામ કરનારો, નાની વયની દીકરીઓ છોકરીઓનું શોષણ, યૌન શોષણ કરનારો અને કરાવનારો એક એવો ઘૃણિત વ્યક્તિ છે, એક એવો પાશ્વિક વ્યક્તિ છે કે જે અમેરિકામાં દોષિત સાબિત થયેલો છે. અને આ વ્યક્તિ પાસે એક મોટું ટાપુ છે અને એમાં એ સગીર વયની દીકરીઓનું અપહરણ કરીને, વિમેન ટ્રાફિકિંગ કરીને મોટા મોટા રાજકારણીઓ, હોલિવૂડની મોટી મોટી હસ્તીઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓને ત્યાં બોલાવતો અને તેમને એશો આરામ અને ઘૃણિત કાર્યો કરવા માટેની બધી છૂટછાટ આપતો. આ વ્યક્તિ અમેરિકાનો યૌન શોષણ કરનારો એક દીકરીઓનું એક અપરાધી છે. હવે જેફરી એપ્સ્ટીનની ફાઇલમાં ફરીવાર જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાનનું નામ ઉછળ્યું છે, આવ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ તો પોતાની વાત કરવાની જ છે. અને એ સંદર્ભમાં કોંગ્રેસના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પવન ખેડાજી શું કહી રહ્યા છે એ હું તમને વાંચીને, એમણે પોસ્ટ કર્યું છે ટ્વીટમાં, એ હું તમને વાંચીને સંભળાવું છું. પવન ખેડાજી કહી રહ્યા છે કે हिंदी में लख्यू है 24 मई 2019 को नरेंद्र मोदी भारत के प्रधानमंत्री के रूप में दूसरी बार शपथ लेने के कुछ दिन पहले जेफरी एप्स्टीन ने स्टीव बैनर को बताया कि उसकी मोदी के साथ दिलचस्प बैठक हुई. मोदी ने उसे बताया कि वॉशिंगटन में कोई उससे बात नहीं करता. मोदी ने उसे बताया कि मुख्य दुश्मन चीन है और क्षेत्र में उसका प्रॉक्सी पाकिस्तान. मोदी स्टीव बैनर के विजन से पूरी तरह सहमत है. स्टीव बैनर को मोदी से मिलना चाहिए और एप्स्टीन इसे सेट कर सकता है. હવે જે એપ્સ્ટીન ફાઇલમાં મેલ છે એને હું આપને એક્ઝેક્ટ અંગ્રેજીમાં શું લખ્યું છે એ પણ વાંચીને સંભળાવી દઉં છું. The Indian Prime Minister Modi took advice and danced and sang in Israel
for the benefit of US president. They had met a few weeks ago. It worked. હવે કોંગ્રેસના સોશિયલ મીડિયાના હેડ સુપ્રિયા શ્રીનેત શું કહે છે એ પણ આપણે સાંભળી લઈએ. आप अमेरिकी राष्ट्रपति के कौन से फायदे के लिए इजराइल में नाच और गा रहे थे? और एप्स्टीन ने जो अंत में लिखा है इट वर्कड, इसका क्या मतलब है? आपको इस बात का जवाब इसलिए देना पड़ेगा क्योंकि देश आपसे जवाब मांग रहा है. एक ऐसे व्यक्ति से आपका संबंध होना, जेफरी एप्स्टीन आपकी बातों का खुलासा कर रहा है, ऐसे व्यक्ति से आपका रिश्ता होना, यह कैसे मुमकिन है? हम तमाशबीन नहीं बने रह सकते, आप चुप नहीं रह सकते, आपको जवाब देना होगा. जेफरी एप्स्टीन से आपका क्या रिश्ता है? वो कौन सा काम हो गया आपका इजराइल में, और आप क्यों नाचे गए थे इजराइल? કોંગ્રેસે આ બાબતે 3 પ્રશ્નો પૂછ્યા છે. એક તો પહેલો પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદી જેફરી એપ્સ્ટીનથી કયો સુઝાવ લઈ રહ્યા હતા, અને મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કયા બેનિફિટ માટે, ફાયદા માટે ઇઝરાયલમાં જઈને નાચી ગાઈ રહ્યા હતા. અને ત્રીજું પ્રશ્ન છે કે એપ્સ્ટીને એવું કેમ લખ્યું કે ઇટ વર્કડ, એટલે કે આ કામ થઈ ગયું. આનું શું મતલબ છે એ બાબતે કોંગ્રેસ ખૂબ જ આક્રમક થઈ ગઈ છે. હવે મારે તો કહેવું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જેવી રીતે મન કી વાત કરીને આખા દેશને સંબોધિત કરે છે, તો તેઓએ આગળ આવીને આખા દેશને સંબોધન કરીને બતાવવું પડશે કે તેમના આ એપ્સ્ટીન ફાઇલના જે જનક છે જેફરી એપ્સ્ટીન સાથેના શું સંબંધો હતા, અને નરેન્દ્ર મોદી ખુલાસો કરે કે આવા હલકા, તુચ્છ, નાલાયક, મહિલાઓનો વ્યાપારી અને મહિલાઓનો બળાત્કારી અને નાની નાની કુમળી વયની દીકરીઓની સાથે યૌન શોષણ કરનારો, કરાવનારો, પીરસનારો આ એપ્સ્ટીન સાથે તમારા શું સંબંધ હતા અને છે? કેમ તમારું નામ વારે ઘડીએ આ એપ્સ્ટીન ફાઇલમાં આવી રહી છે? મોદી સાહેબ, તમારે દેશ પાસે આનો ખુલાસો કરવો પડશે. હવે મોદી સાહેબ, મને તો ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે અને મને શરમ આવે છે કે હુંય ગુજરાતી છું ને તમે ગુજરાતી છો. એક ગુજરાતમાં બાપુ હતા, એક ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે જેઓએ ભારત દેશને આઝાદી અપાવી, અને એક તમે છો કે તમે આખા દેશમાં ભારત દેશનું નામ અને નાક કપાવી દીધું છે. તમે એવા તો કેવા વ્યક્તિ છો કે તમારું નામ આ એપ્સ્ટીન ફાઇલમાં ખુલ્યું, અને કેમ ખુલ્યું? વારે ઘડીએ કેમ ખુલે છે? ધિક્કાર છે તમને. તમને શરમ આવવી જોઈએ. અને તમને ના આવતી હોય તો અમને તો આવે જ છે કે અમારો પ્રાઇમ મિનિસ્ટર, અમારો વડાપ્રધાન આવો છી. હવે મોદી સાહેબ, તમારી અંદર જરા પણ લાજ, શરમ, હયા હોય ને તો તમારે આ દેશની સામે માફી માંગવી જોઈએ અને પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ. મારે આજે આટલું જ કહેવું છે. આ વિડીયો મારફતે મારે તમને સંદેશ આપવો છે કે મહેરબાની કરો, દેશ ઉપર મહેરબાની કરો. દેશની તો તમે ઘોર ખોદી જ કાઢી છે, સત્યાનાશ કરી દીધું છે દેશનું, અને વિદેશોમાં પણ તમે દેશનું નામ ખરાબ કરી દીધું છે. બસ મહેરબાની કરો.